ખેડા જિલ્લાના ડાકોરના ઠાકોરના દરબારમાં ફાગણી પૂનમના પવિત્ર અવસરે ભક્તિનો મહાસાગર ઘૂઘવી રહ્યો છે। લાખો શ્રદ્ધાળુઓ રણછોડરાયના શરણે પહોંચ્યા છે, જ્યાં અબીલ ગુલાલની છોડો અને ભીડ વચ્ચે સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત લાગુ કરવામાં આવ્યો છે। મંદિર પરિસર અને ડાકોરના તમામ પ્રવેશદ્વારો પર સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે। હાઈટેક કંટ્રોલ રૂમમાંથી પડે હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે અને જો કોઈ જગ્યાએ ભીડ વધે તો તુરંત જ પોલીસ કાફલો મોકલાઈ ભીડનું વ્યવસ્થાપન થાય છે। ડાકોર ફાગણી પૂનમને લઈને ભક્તોનો જે અવિરત પ્રવાહ છે એ ડાકોર તરફ આવતો હોય છે, ત્યારે પ્રશાસનની એક જવાબદારી હોય છે કે ભક્તોને કોઈ તકલીફ ના પડે, સાથે જ કોઈ અનિચ્છનીય ઘટના ના બને। તેના માટે ખેડા જિલ્લા પોલીસ દ્વારા એક આખું કંટ્રોલ રૂમ ઊભું કરાયું છે કે જ્યાંથી ડાકોર આવતા તમામ ભક્તો પર ચાંપતી નજર રાખી શકાય। તમે મારી પાછળ જે આ કંટ્રોલ રૂમ જોઈ રહ્યા છો, તમે એમાં ડાકોરના એન્ટ્રીથી લઈને એક્ઝિટ સુધીના તમામ રસ્તા, સાથે જ મંદિરમાં આવતા ભક્તો, જે મંદિર સુધીનો જે રસ્તો છે ત્યાં પણ આવતા ભક્તોનો તમામ બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે અને આ કંટ્રોલ રૂમ છે જ્યાં એક એંગલથી ચકાસવામાં આવી રહ્યું છે, કારણ કે આટલી મોટી સંખ્યામાં જ્યારે ભક્તો દર્શન કરવા આવતા હોય ત્યારે કોઈ ઘટના ના બને। અને આખું આયોજન કેવી રીતના કરવામાં આવી રહ્યું છે આપણે વાત કરીશું। જે નેત્રમના જે છે પીએસઆઈ, એમની સાથે વાત કરીશું। સર, શું કહેશો, કેવી રીતના જે આખું આયોજન છે કરવામાં આવ્યું છે ને કેટલા સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે? સૌથી પહેલાં આપણા તમામ દર્શકોને જય રણછોડ। અત્યાર સુધીમાં નેત્રમ એટલે કમાન્ડ કંટ્રોલ સેન્ટર જે છે એ કંટ્રોલ રૂમ જે બનાવ્યું છે ડાકોર ખાતે, ત્યાંથી ડાકોર ખાતેના 108 ટોટલ કેમેરાઓ છે અલગ અલગ પ્રકારના, અને સાથે મંદિર પ્રશાસનના 35 કેમેરાઓને અમે અહીંથી મોનિટરિંગ કરી રહ્યા છીએ। અને ડાકોરના તમામ રસ્તાઓ પર જે જંકશન છે જ્યાં કેમેરા લાગ્યા હતા, એએનપીએ ટાઈપના બધા કેમેરાઓ જે છે એ કેમેરા 24/7 અહીંથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। દર્શનાર્થીઓનો ફ્લો કેવી રીતે જાણવા માટે, અને અમારે માન લો કે ડાકોરમાં એન્ટર થતાં કેટલા દર્શનાર્થીઓ છે એ ધ્યાનમાં રાખીને અમે મંદિર આવતા સુધી અમારે શું પગલાં લેવાના છે એ એસપી સાહેબના સંકલનમાં રહીને, ડીવાયએસપી નડિયાદના સંકલનમાં રહીને એ અમે લોકો અહીંથી આયોજન કરતા હોઈએ છીએ અને એસપી સાહેબની સૂચના આવી બધી કામગીરી પૂર્ણ થાય છે। દર વર્ષ અને આ વર્ષમાં ભક્તોનું કેવું રહ્યું છે? અત્યારે તમે નેત્રમથી બધું જોઈ રહ્યા છો તો કેવું છે? દર્શનાર્થીઓ વાત કરીએ દર વર્ષની જેમ આ વર્ષે બી ફ્લો સેમ જ છે, કોઈ વધારે ફરક મને દેખાતું નથી। એ છે પેટર્ન ચાલી રહ્યું છે। અત્યાર સુધીમાં લગભગ 9 થી 10 લાખ દર્શનાર્થીઓ દર્શન કરી ચૂક્યા છે અને આવનાર દિવસમાં લગભગ 5 થી 6 લાખ હજુ દર્શનાર્થીઓ આવવાની શક્યતાઓ છે। એટલે દર વર્ષની જેમ આ પણ બી પેટર્ન સેમ જ છે, પેટર્નમાં કોઈ ફેરફાર નથી પડ્યો। પણ હા, અમે વધારે ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધારે એમને બધી સેવાઓ કરી શકીએ દર્શનાર્થીઓને, અને એમને બહુ સારી રીતે દર્શન છે વગર કોઈ પણ સમસ્યા વગર એ અમે સારી રીતે એના વિશે અવગત છે। અમે એ રીતે પ્રશાસન, અમે એસપી સાહેબની સૂચના મુજબ અમે એ દિશામાં કામ કરીએ, દર્શનાર્થીઓને ઓછામાં ઓછી તકલીફ થાય એ અમે ચોક્કસપણે વ્યવસ્થામાં સુધારો કર્યા છે। જે દર્શનાર્થી આવતા હોય છે, તમને અહીંયા નેત્રમથી જેમ કહો છો એમ ખ્યાલ આવતો રહેતો હોય છે, તો જે પ્રમાણે ભક્તોનો એક સાથે મોટી સંખ્યામાં પ્રવાહ હોય છે ત્યારે એને ડાયવર્ટ કરવાની કે બધી સૂચનાઓ અહીંયાથી આપવામાં આવતી હોય છે? બિલકુલ, અમે ડીવાયએસપી નડિયાદ સાથે સંકલનમાં કન્ટિન્યુ રહીએ છીએ અને એમને જે કંઈ જે કંઈ દર્શનાર્થીઓ વધી જાય ત્યારે એમને વાત કરીને સાહેબ પોતે ડિસિઝન લઈ અને આ બાબતે નીચેની જે સેક્ટર વાઇઝ અધિકારીઓ છે એમને સૂચના, એનામાં આ મંદિર માટે કુલ અમે 8 વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા છે અલગ અલગ સેક્ટર પાડીને। એ એમની જોડે સાહેબ સંકલન કરીને પછી એમને નીચે લેવલની સૂચનાઓ આપતા હોય છે કે કયા પણ દિશામાં આપણે કામગીરી કરવાની છે। કેટલા કર્મચારીઓ અત્યારે આ આખી પ્રક્રિયામાં જોડાયેલા છે આપની? ટોટલી પોલીસની વાત કરીએ તો લગભગ 2200 જેટલી પોલીસ છે, પણ નેત્રમ ખાતે લગભગ 30 ટોટલ અહીંથી જે છે 30 કર્મચારી 24/7 કામ કરી રહ્યા છે। કેટલા દિવસ આખી કામગીરી નેત્રમ દ્વારા જોવામાં આવશે ડાકોર આવતા ભક્તોને? હજુ 2 થી 3 દિવસ, અમે 24 લગભગ 3 દિવસ હજુ ચાલુ રાખીશું। ચોક્કસથી જે પ્રમાણે તમે આ કંટ્રોલ રૂમ જે છે તમે અહીંયા જોઈ રહ્યા છો કે ડાકોર મંદિરના એક જગ્યા સાથે જ આવતા જે રસ્તાઓ છે ત્યાં પણ અહીંયા બેઠા કંટ્રોલ રૂમમાંથી તમામ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, કોઈ અનિચ્છનીય ઘટના ના બને। સાથે જ જ્યારે ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે કોઈ એવી ઘટના બનતી હોય છે ત્યાં એ ઘટનાઓને પણ ટાળવા માટે ચાંપતી નજર જે છે પોલીસ દ્વારા અત્યારે અહીંયા રાખવામાં આવી રહી છે કે જેથી ડાકોર દર્શન કરવા આવતા જે શ્રદ્ધાળુ ભક્તો છે તેઓ શાંતિથી દર્શન કરી શકે। હેતાલી શાહ, પ્રદેશ 24 ગુજરાતી, ખેડા।